રેસ્ટોરન્ટનું જમવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં 3 મહિનામાં 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વંદા નીકળ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાએ 3 મહિનામાં વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત, ખીલ્લી, વંદા નીકળ્યા હોય તેવા એકમો સામે કાર્યવાહી કરી હતી। તપાસ દરમિયાન ત્યાં ગંદકી જોવા મળી હતી। 30માંથી 24 જેટલી જગ્યાઓને સીલ કરવામાં આવી છે। 6 જગ્યા પર જ્યાં સુધી સેમ્પલનું પરિણામ ન આવે ત્યાં સુધી ક્લોઝર નોટિસ અપાઈ હતી। 10,000થી લઈ 50,000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગની તપાસમાં ફ્રીજમાંથી વંદો નીકળવો, કિચનમાં ગંદકી મળી આવવી, કેકમાંથી વંદો નીકળવો સહિતની ગેરરીતિ પકડાઈ હતી। રેસ્ટોરન્ટનું જમવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં 3 મહિનામાં 30 રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત અને વંદા નીકળ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાએ 3 મહિનામાં વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટના ભોજનમાંથી જીવાત, ખીલ્લી, વંદા નીકળ્યા હોય તેવા એકમો સામે કાર્યવાહી કરી હતી। તપાસ દરમિયાન ત્યાં ગંદકી જોવા મળી હતી। 30માંથી 24 જેટલી જગ્યાઓને સીલ કરવામાં આવી છે। 6 જગ્યા પર જ્યાં સુધી સેમ્પલનું પરિણામ ન આવે ત્યાં સુધી ક્લોઝર નોટિસ અપાઈ હતી। 10,000થી લઈ 50,000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગની તપાસમાં ફ્રીજમાંથી વંદો નીકળવો, કિચનમાં ગંદકી મળી આવવી, કેકમાંથી વંદો નીકળવો સહિતની ગેરરીતિ પકડાઈ હતી।